શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને 12 દિવસ ભારતભરના પવિત્ર તીર્થ સ્થળોએ યાત્રા કરવામાં આવશે। આ 12 દિવસીય યાત્રામાં પવિત્ર તીર્થોના જળને સંકલિત કરી વૈદિક વિધિથી અભિષેક કરવામાં આવશે, જેનું હેતુ ગુરુ શિષ્ય પરંપરા અને સનાતન ધર્મની સાચી દિશાને પુનઃ પ્રજ્વલિત કરવાનો છે। અખંડ સનાતન જનજાગૃતિ યાત્રા પરમ પૂજ્ય શ્રી 1008 પરિવ્રાજકાચાર્ય ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ જગતગુરુ સ્વામી વીરભદ્રાનંદ गिरी महाराज अनंत श्री विभूषित पूज्यपाद बामा सरकारना दिव्य संकल्पथी एक आध्यात्मिक महायज्ञ है। आ यात्रा प्रथम दिवसे सवारे 33 मिनिटनो यज्ञ और पवित्र प्रतिज्ञा लीधा बाद बावड़ाथी शरू थशे, जे बिंदु सरोवर खाते पहोंचशे अने त्यां दूध फूलों और दीवाओनो उपयोग करी पूजा करवामां आवशे। त्यारबाद पवित्र प्रतिज्ञा जल लई यात्रीओ श्री अंबाजी तरफ आगळ वधशे। श्री जगत जननी मां अंबाना दर्शन बाद यात्रा पुष्कરના श्री पंचदशनाम जूना अखाड़ा आश्रम में रात्रि भोजन करी रात्रे आराम करी बीजा दिवसे यात्रा पुष्कर राज श्री ब्रह्माजी मंदिर जयपुर तरफ प्रस्थान करशे। त्यारबाद जयपुर में श्री बांके बिहारी ठाकोरजीना संकल्प दर्शन कर्या बाद तेओ दिल्ही रवाना थशे। त्यारबाद दिल्ही आराम करी त्रीजा दिवसे दिल्ली में नवा संसद भवन की मुलाकात करी अने केटलाक पवित्र और सदाचारी संसद सभ्यों आशीर्वाद आप्या पछी आ यात्रा हरिद्वार जवाना रवाना थशे। चौथा और पांचमा दिवसे हरिद्वार बाद यात्रा ऋषिकेश पवित्र संकल्प साथे स्नान करशे। सातमा दिवसे आ यात्रा श्री जागेश्वर धाम उत्तराखंड पहोंचशे। 8मा दिवसे उत्तराखंड में आवेला श्री काली माता मंदिरना दर्शन करवामां आवशे। 9मा दिवसे आ यात्रा श्री आदि कैलास संकल्प दर्शने पहोंचशे, ज्यां श्री गणेश पर्वत और श्री पार्वती सरोवरना दर्शन करवामां आवशे। आ उपरांत श्री ओम पर्वतना दर्शन करी त्यांथी पूजापाठ करी पवित्र जल लईशुं। पछी अयोध्या पहोंची 11मा दिवसे भगवान श्री रामना दर्शन करवामां आवशे અને છેલ્લે 12મા દિવસે શ્રી કાશી વિશ્વનાથ મંદિરના સંકલ્પનું દર્શન કરવામાં આવશે। આ સમગ્ર યાત્રા માત્ર પ્રદર્શન નહીં, પરંતુ આંતરિક આત્મજાગૃતિનો પવિત્ર માર્ગ છે। અંદર અમદાવાદથી એક બાવળા જે સ્થાન છે મારું, જ્યાં આશ્રમ છે, ત્યાંથી શરૂઆત કરી અને ઓમ પર્વત સુધી મારે આ યાત્રા લઈ જવાની છે। ઓમ પર્વત પર આ ત્યાં સુધી જતા રસ્તામાં આવતા તમામ સરોવરો, નદીઓ, પવિત્ર પુણ્યશાળી જે તપસ્વી લોકોના સ્થાન છે, કોઈ મંદિરો છે જે પવિત્ર છે, ત્યાં તમામ જગ્યાએ દર્શન કરી પૂજાપાઠ કરી અને જળ લઈ, પવિત્ર જળ લઈ ત્યારબાદ અમે જાશું પાર્વતી સરોવર જે આદિ કૈલાસ પર્વત પાસે છે, ત્યાં પૂજાપાઠ તપ સાધના કરી અને ત્યાંથી જળ લઈ અને ત્યારબાદ વળી અને ફરીથી પાછા જ્યારે અમદાવાદ બાવળા સ્થાને આવશું ત્યારે આ જળ ગુજરાતની અંદર હાલમાં સંકલ્પ કોઈ દિવસ કોઈને રજૂઆત ના કરવાનો હોય એટલે ફરીથી કોન્ફરન્સ કરી સંકલ્પ ત્યારે નક્કી કરશું કે કયા લિંગ ઉપર, ગુજરાતના કયા લિંગ ઉપર આપણે આ અભિષેક કરશું, જેમાં મીડિયા અધિકારીઓ, મિનિસ્ટરો સાહેબો અને અન્ય આમ નાગરિકોને પવિત્ર પુણ્યશાળી જીવાત્માઓની સાથે શાસ્ત્રો, વેદો અને ઉપનિષદોને ધ્યાનમાં રાખી અને આ અભિષેક આપણે કરીશું। આ સંકલ્પ એના માટેનો છે કે એક શરૂઆત છે કે જે અત્યારમાં ગુરુ શિષ્યની પરંપરા નષ્ટનાબૂદ થઈ ગઈ છે, સનાતન ધર્મને આગળ વધારવો। અત્યારમાં જે સનાતન ધર્મથી જોડાયેલા જે લવ જિહાદને લગતા કેરા વિધર્મી લોકો કાર્ય કરે છે, જે 70 પ્રકારના છે, જે ટૂંક સમયમાં રજૂઆત કરીશ જ કે કયા કયા બેઝ ઉપર છે, તેના ઉપર આપણે મામા સાહેબના અને મહાદેવના આદેશ અનુસાર આ એક સંકલ્પ કરી રહ્યા છીએ।